નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ઓપરેશન સિંદૂર ઉપર સેનાની કોન્ફરન્સ। ઓપરેશન સિંદૂરની વર્ષી પર ત્રણેય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ડીજીએમઓએ વિગતો આપી હતી। તેમણે જણાવ્યું છે કે સરકારે સેનાનો નિર્ણય લેવાની સંપૂર્ણ છૂટ આપી છે, જેનાથી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી શક્ય બની છે। આ ઓપરેશન ત્રણેય સેનાઓના શ્રેષ્ઠ તાલમેલ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે। સેનાએ અપ્રતિમ શૌર્ય બતાવીને આતંકી માળખાને તોડી પાડ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યુક્લિયર મુદ્દે વાતચીત નહીં કરીએ। IRGCના પૂર્વ કમાન્ડર મોહસિન રેજાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને લઈને કોઈ સાથે વાતચીત નહીં કરે। વધુમાં તેમણે ભાર આપતા કહ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ પર કંટ્રોલ ઈરાનના હાથમાં જ રહેવું જોઈએ। રેજાએ ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટેટનું નિયંત્રણ ઈરાનના હાથથી બહાર જતું રહેશે તો દુશ્મન ફરીથી તેને ઈરાન અને ઈરાની લોકો વિરુદ્ધ હત્યા રીતે ઉપયોગ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા મુશ્કેલીમાં, પાર્ટીમાં ધડાધડ રાજીનામા। ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જીનું વર્ચસ્વ વિખેરાઈ ગયું છે। 207 બેઠકો સાથે ભાજપની જીત થતા મમતાના ખાસ ગણાતા આલાપન બંદોપાધ્યાય, HK દ્વિવેદી અને એડવોકેટ જનરલ કિશોર દત્તાએ રાજીનામા આપી દીધા છે। અર્થશાસ્ત્રી અભિરૂપ સરકારે પણ પદ છોડી દીધું છે। સચિવાલય નબાનામાં સન્નાટો ફેલાઈ ગયો છે, જ્યારે અનેક IAS, IPS અધિકારીઓ હવે નવી સરકાર સાથે તાલમેલ બેસાડવા દોડધામ કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી માવઠાનો માર। ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં વરસાદ સાથે કરા પણ પડ્યા। હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી વ્યક્ત કરી। દેડિયાપાડા સહિતના વિસ્તારમાં ભારે માવઠાથી રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થલાપતિ વિજયને રાજ્યપાલનો ફરી ઝટકો। TVK પ્રમુખ વિજયને સરકારે ગઠન પહેલા મોટો ઝટકો આપ્યો છે। રિપોર્ટ અનુસાર તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર એલેન્કરે સતત બીજી વાર વિજયને શપથ લેવાનો ઇનકાર કરી દીધો છે। રાજભવનનું કહેવું છે કે TVK પાસે સ્પષ્ટ બહુમતી નથી। સૂત્રો અનુસાર વિજય હવે કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ। હાવડા શહેરના શિવપુર વિસ્તારમાં ચૌરા બસ્તીમાં ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે રાજકીય અથડામણ થઈ। આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે। હાવડા પોલીસ કમિશનર અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું છે કે ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી। આ અથડામણમાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ વહેલી તકે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ બચત યોજના છે બેસ્ટ। પોસ્ટ ઓફિસની RD સ્કીમ નાના રોકાણકારો માટે સુરક્ષિત બચતનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે। આ યોજનામાં જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ 60,000 રૂપિયા થશે। હાલના 6.70% વાર્ષિક વ્યાજદરના આધારે ગણતરી કરીએ તો 5 વર્ષની મુદત પૂરી થવા પર તમને અંદાજિત 71,000 થી 72,000 રૂપિયા પરત મળશે। શેર બજારના જોખમોથી મુક્ત આ યોજના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સારો વિકલ્પ માનવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓ માટે યોજના મળશે 1 લાખ રૂપિયા। ગુજરાત સરકારની વાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બને છે। આ યોજના હેઠળ કુલ 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં 6,000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે। વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થી આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવી અનિવાર્ય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંબાના બગીચામાં બચ્ચા સાથે સિંહણ મોબાઈલમાં કેમેરામાં કેદ થઈ છે। અમરેલીના ધારી તાલુકાના
બોરજર ગામે આંબાના બગીચામાં વન્ય પ્રાણીઓના આટા ફેરા વધી ગયા છે. ગીર જંગલ વિસ્તાર છોડીને સિંહો રહેણાંક અને ખેતી વિસ્તાર સુધી પહોંચી ગયા છે. સ્થાનિકોના મોબાઈલ કેમેરામાં આંબાના બગીચામાં બચ્ચા સાથે સિંહણની તસવીરો કેદ થઈ. માનવ વસ્તી વચ્ચે સિંહ પરિવાર સ્થાયી થવાના સંકેતો જોવા મળી રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો. દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. એક કંપનીમાં કર્મચારીના હાર્ટ એટેકથી મૃત્યુના કેસમાં અકસ્માતની મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલ આપવા બદલ આરોપી પોલીસ અધિકારીએ મૃતકના પરિવાર પાસેથી 70,000 રૂપિયાની લાંચ માંગી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચિંતાજનક સમાચાર, 15 જહાજો ફસાયા. સંયુક્ત રાષ્ટ્રની દરિયાઈ એજન્સી IMOના મહાસચિવ આર્સેનિયા ડોમિંગપેઝે જણાવ્યું છે કે હોર્મુઝ સંકટને કારણે ખાડી વિસ્તારોમાં આશરે 1500 જહાજો ફસાઈ ગયા છે. પનામાના યોજાયેલા એક દરિયાઈ સંમેલનમાં તેમણે કહ્યું છે કે આ જહાજોમાં લગભગ 20,000 ક્રૂ મેમ્બર્સ પણ ફસાયેલા છે. આ સંકટને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિ કપૂર ના મૃત્યુની અફવાઓથી ગુસ્સે ભરાયા છે લોકો. અભિનેતા શક્તિ કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તેમના મૃત્યુ અંગેની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. આ બાબતે નારાજગી વ્યક્ત કરતા તેમણે તેમના ચાહકોને ખાતરી આપી છે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જ છે. તેમને કાંઈ થયું નથી. તમે જનતાને આવા પાયા વિહોણા અહેવાલો પર આંધળો વિશ્વાસ ન કરવા માટે અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએફ એકાઉન્ટ રાખનારા લોકો માટે એલર્ટ. જો તમારી સેલેરીમાંથી પીએફ કપાતું હોય તો તમારે પીપીઓ નંબર જાણવો ખૂબ જ જરૂરી છે. પેન્શન ઉપાડવા, મોંઘવારી ભથ્થું અને જીવન પ્રમાણપત્ર જેવા કામો માટે પીપીઓ નંબર અનિવાર્ય છે. પીપીઓ નંબર ગુમાવ્યો હોય તો ચિંતા ન કરો. ઈપીએફઓની વેબસાઇટ www.epfindia.gov.in ઉપર જઈને તમે વિકલ્પો પસંદ કરીને સરળતાથી પીપીઓ નંબર મેળવી શકો છો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓરિસ્સાના સીએમ મોહન માંઝીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રીએ સરદાર સાહેબના જીવન અને ભારતીય એકીકરણની વાર્તા રજૂ કરતી વિશાળ ફોટો ગેલેરીની મુલાકાત પણ લીધી અને તેની પ્રશંસા પણ કરી. આરોગ્ય વન ખાતે આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરેલા ખાટી ભીંડીના શરબતનો સ્વાદ પણ તેમણે માણ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.